રોકડ રૂપિયા 16,700 સહિત કુલ રૂપિયા 36,700 મુદ્દામાલ સાથે ગંજીપત્તાના હારજીતનો જુગાર રમતા 6 ઈસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ. પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દર વી અસારી સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી નીતેશ પાંડે સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટ શ્રી પીસી શિંગરખિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટ શ્રી આરે વાઢેર તથા પીડી ઝાલા તથા એલસીબી સ્ટાફના માણસોને શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરી અસરકારક કામગીરી કરવા માટે સૂચના આપેલ. તારીખ 18/5/2026ના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળેલ કે ઇરફાન ઉર્ફે પાનીઓ અશરફભાઈ સુમરા તથા તેનો ભાઈ અકરમ ઉર્ફે ભોપો અશરફભાઈ સુમરા રહે મોતી તળાવ કુંભારવાડા ભાવનગરવાળા ભાવનગર મોતી તળાવ ગ્રાઉન્ડની પાછળ દિવાલ પાસે ખાર વિસ્તારમાં જાહેર જગ્યામાં અમુક માણસો ભેગા કરી ગંજીપત્તાના પાના પૈસા વડે હારજીતનો હાથકાંપનો જુગાર રમી રમાડે છે. જે બાતમી અંગે રેડ કરતા ગંજીપત્તાના પાના પૈસા વડે હારજીતનો હાથકાંપનું જુગાર રમી રમાડતા નીચે મુજબના માણસો નીચે મુજબના મુદ્દામાલ સાથે પકડાઈ ગઈ, જેથી તેઓ વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવે.